નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આપણે આવી ગયા છીએ. ગુણ 12 છે 9 માર્કનો, સી વિભાગમાં 1 પ્રશ્ન એટલે 3, બી વિભાગમાં 2 પ્રશ્નો એટલે 4, એ વિભાગમાં 1 પ્રશ્ન એટલે કુલ 2. આ 2 ને 4 6 ને 3 9 માર્કનું આપણું વેટેજ છે. કયા કયા પ્રશ્નો કરવાના છે? અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવો. બે પ્રશ્ન બહુ અગત્યના, એનું જે સૂત્ર આવે છે એ પણ અગત્યનું, દાખલાઓમાં કામ લાગે એની સમજૂતી પણ અગત્યની. વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને ઉપયોગ સમજાવવાના છે. વિદ્યુત પ્રવાહ ઉપર વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર નોંધ લખવાની છે. ઓહમનો નિયમ સમજાવો, ઓહમનો નિયમનું વિધાન ખાસ યાદ રાખવાનું છે. એનો પહેલો શબ્દ બહુ અગત્યનો છે, લખતી વખતે ધ્યાન રાખવાનું છે. વિદ્યુત અવરોધકતા પર નોંધ લખો, એનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. જો તમે થોડી વધુ મહેનત કરી શકો તો દરેક સૂત્ર તો ભાઈ આપણે યાદ રાખવાના જ છે. સ્વાધ્યાય ઉદાહરણના દાખલાની જો તમે પ્રેક્ટિસ કરી લેશો તો ભાઈ આમાંથી દાખલા પૂછાય તો રોકડા માર્ક આવે. મોટા પ્રશ્નમાં માર્ક કપાઈ શકે, દાખલામાં તમારા કોઈ માર્ક કાપી ન શકે જો તમે વ્યવસ્થિત એનું સૂત્ર લખ્યું છે, ગણતરી કરી છે, સાચો જવાબ લાવ્યો છો ને એકમ લખેલો છે તો પૂરા માર્ક મળવા ફાઇનલ છે. થેન્ક યુ.